નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શાળા ક્રમાંક 14માં ચાલતી પર્યાવરણ સંવર્ધનની પ્રવૃત્તિઓ અંતર્ગત પર્યાવરણ આપણું મિત્ર પુસ્તકની પુસ્તક સમીક્ષા કરીશું. આ પુસ્તક શ્રી ઉમેશ ગોસ્વામી દ્વારા લખાયેલું છે અને આ પુસ્તક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના સૌજન્યથી ખુશ્બુ પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલું છે. હવે આ પુસ્તકમાં જે માહિતી આપવામાં આવેલી છે તેમાં સૌપ્રથમ છે પર્યાવરણનું રક્ષણ કરવાની જરૂર શું. મિત્રો, સૌથી આપણને પહેલો પ્રશ્ન એ થાય કે પર્યાવરણનું રક્ષણ શા માટે કરવું જોઈએ. તો આપણું જીવન અને આબાદી પૃથ્વી પરની જૈવિક સંપત્તિ અને પર્યાવરણ પર આધારિત છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણને જીવવા માટે હવા, પાણી અને ખોરાક એ 3 મૂળભૂત જરૂરિયાતોની જરૂર પડે છે. તો આ ત્રણેય આપણી જરૂરિયાતો આપણા પર્યાવરણમાંથી સંતોષાય છે. આપણને શુદ્ધ હવા આપણના પર્યાવરણમાંથી મળે છે, પાણી પણ આપણને નદીઓ દ્વારા મળે છે, એ પણ પર્યાવરણમાંથી મળે છે, અને ખોરાક આપણને વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળે છે, એ પણ પર્યાવરણમાંથી જ મળે છે. તો એના માટે આપણે આપણા પર્યાવરણનું રક્ષણ કરવાનું જરૂરી છે. જુઓ મિત્રો, અહીંયા પ્લાન્ટ અ ટ્રી ટુ સેવ લાઈફ એવું લખેલું છે, એટલે કે આપણે જીવન બચાવવા માટે વૃક્ષો વાવવા જોઈએ એવો સંદેશ આપણને મળે છે. ત્યારબાદ મિત્રો, અહીં પ્રદૂષણના પ્રકાર બતાવેલા છે. હવાનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, કિરણોત્સર્ગી પ્રદૂષણ અને પાણીનું પ્રદૂષણ. હવે પ્રદૂષણ એટલે શું? તો પ્રદૂષણ એટલે પાણી અને હવામાં માનવીય પ્રવૃત્તિઓને લીધે બિનજરૂરી ઘટકો દાખલ થાય છે, જે તેની ઉપયોગિતા ઘટાડે છે. પ્રદૂષકો એ એવા દ્રવ્યો છે કે જે જળ, હવા અને જમીનને એવી પ્રદૂષિત કરે છે કે જેથી હવા, વનસ્પતિ, ખેતી, જળચરો માટે બિનઉપયોગી બની જાય છે. સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી અને ખોરાક શરીરને ટકાવી રાખવા માટેની મૂળભૂત જરૂરિયાતો છે, અને જમીન વધુને વધુ દૂષિત થતી જાય છે. આપણી માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓને કારણે જમીન, હવા, પાણી અને જમીન આ ત્રણેય વસ્તુઓ દિવસે ને દિવસે વધુને વધુ પ્રદૂષિત થતી જાય છે. જો મિત્રો, અહીં આ જે કારખાનાઓનું જે ગંદુ પાણી છે તે સીધું નદીમાં ઠલવાય છે, એટલે કે પાણી પ્રદૂષિત થાય છે. અહીં જે ફોટા બતાવેલા છે તેમાં આ માછલીઓ મરી ગયેલી છે પ્રદૂષિત પાણીને કારણે, અને જે ગટરોનું પાણી છે તે નદીમાં ઠલવાય છે. આ પણ જમીન પ્રદૂષણ છે કે આપણે જે પ્લાસ્ટિકનો કચરો જમીન પર ઠલવીએ છીએ તેના કારણે કે જમીન પ્રદૂષિત થાય છે. હવે આ જે બધું પ્રદૂષણ થાય છે તેનાથી જે ધુમાડો ઉત્પન્ન થાય છે, કારખાનાઓ દ્વારા જે ધુમાડો ઉત્પન્ન થાય છે તે સીધો આપણા નાકમાં જાય છે, કે જેમાં ઝેરી વાયુઓ કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ વગેરે ઝેરી વાયુ હોય છે. આ ઝેરી વાયુઓ નાક દ્વારા આપણા શરીરમાં પ્રવેશે એટલે આપણને દમ, અસ્થમા, ટીબી જેવા શ્વાસોશ્વાસના રોગો થાય છે. કારખાનામાંથી નીકળતો ધુમાડો પણ ઝેરી ગેસકારક વાયુઓ ધરાવતો હોય છે. હવે અહીં પૃથ્વીના સ્તર બતાવેલા છે: ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર, થર્મોસ્ફિયર અને એક્ઝોસ્ફિયર. આપણે જે બુકનું વાંચન કર્યું છે પર્યાવરણ આપણું મિત્ર, તે બુકમાં પણ આ વાતાવરણના પૃથ્વીના વિવિધ સ્તર બતાવેલા છે. ત્યારબાદ આવે છે જંગલ બુક. જંગલ બુકમાં વિવિધ જંગલી પ્રાણીઓની માહિતી આપવામાં આવી છે. જેલીફિશ નામનું માછલીનું શરીર 95% પાણીથી બનેલું હોય છે. તેના હાડકાં, મગજ કે હૃદય હોતા નથી, છતાં તે દરિયાના પાણીમાં જીવિત રહેતો જીવ છે. વિદ્યાર્થી મિત્રો, તમને આશ્ચર્ય થશે કે જેલીફિશને હાડકાં, મગજ અને હૃદય હોતા નથી. ઓર્કા વ્હેલ નામની માછલી અડધા મગજથી ઊંઘ લે છે, તેનું અડધું મગજ હંમેશા જાગતું હોય છે. ગોલ્ડ ફિશ માછલી અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ કિરણોને જોઈ શકે છે. ભૂરી રીંગવાળા ઓક્ટોપસ ઝેરી હોય છે. એક ઓક્ટોપસ 10 માણસને બેભાન કરી શકે છે. પાયરેટ નામનો કરોળિયો બીજા કરોળિયાની જાળામાં ઘૂસણખોરી કરીને તેનો શિકાર કરે છે. ખૂંદવાળા ઊંટની કરોડરજ્જુ સાવ સીધી હોય છે. કેટલફિશ નામની માછલીને 3 હૃદય હોય છે. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે દરેક પ્રાણી અથવા મનુષ્યને એક જ હૃદય હોય છે, જ્યારે આ કેટલફિશ નામની માછલી છે તેને 3 હૃદય હોય છે. કંસારીના કાન તેના પાછલા પગના ઘૂંટણમાં હોય છે. સામાન્ય રીતે કોઈપણ પ્રાણી, પશુ અને મનુષ્યના કાન તેના માથાના ભાગમાં હોય છે, પણ જે કંસારી છે કે જે જીવડું છે નાનું, તેના કાન તેના પાછલા ઘૂંટણમાં હોય છે. વિશ્વનું સૌથી વધુ ઝેરી પ્રાણી પોઈઝન એરો ફ્રોગ નામના દેડકા છે.
ઓક્ટોપસની આંખની કીકી ચોરસ હોય છે. સામાન્ય રીતે આપણી આંખની કીકીનો આકાર કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો? ગોળ. સરસ, એટલે કે વર્તુળાકાર ગોળ હોય છે, પણ ઓક્ટોપસની આંખની કીકીનો આકાર કેવો હોય છે? ચોરસ. પ્રાણીઓમાં સૌથી મોટો અવાજ બ્લુ વ્હેલનો હોય છે. હમિંગબર્ડની પાંખ 1 સેકન્ડમાં 90 વખત ફરકે છે. નાનકનું હમિંગબર્ડ વટાણાના દાણા જેવડા ઈંડા મૂકે છે. ખૂબ જ શક્તિશાળી હોવા છતાંય સિંહ સાવધાન કે ચાલાક હોતા નથી. સિંહ ખૂબ જ શક્તિશાળી પ્રાણી છે, તેને જંગલનો રાજા કહેવામાં આવે છે, પરંતુ તે સાવધાન કે ચાલાક હોતા નથી. ઓસ્ટ્રેલિયામાં માણસો કરતાં કાંગારૂની વસ્તી વધારે છે. તમને વિદ્યાર્થી મિત્રો જાણીને આશ્ચર્ય થશે કે ઓસ્ટ્રેલિયામાં માણસો એટલે કે મનુષ્ય કરતાં કાંગારૂની સંખ્યા વધારે છે. ત્યારબાદ આ પુસ્તકમાં જે ટૉપિક આપવામાં આવેલો છે તે છે વૃક્ષોનું વાવેતર અને સંભાળ. વિદ્યાર્થી મિત્રો, તમે આગળ જોયું કે હમણાં હવા પ્રદૂષણ, જમીન પ્રદૂષણ અને પાણી પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યા છે માનવીની અસામાન્ય પ્રવૃત્તિઓને કારણે. તો આપણે આ દરેક પ્રકારનું પ્રદૂષણ અટકાવવું હોય તો આપણે શું કરવું જોઈએ? તો આપણે સૌથી વધારે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. અને ફક્ત વૃક્ષો વાવવાથી આપણી જવાબદારી પૂર્ણ થઈ જતી નથી. આપણે વૃક્ષ વાવી અને તેની સાર સંભાળ રાખવી જોઈએ અને તેને ઉછેરીને મોટું કરવું જોઈએ. ત્યારબાદ છે એસિડ વરસાદ. એસિડ વરસાદ જો વિદ્યાર્થી મિત્રો, વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ નામનો વાયુ હોય છે, તે ઓક્સિજન સાથે ભળે છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો, સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2 તે ઓક્સિજન સાથે ભળે છે ત્યારે સલ્ફર ટ્રાયઓક્સાઇડ SO3 નામનો ગેસ બને છે, વાયુ બને છે. હવે આ સલ્ફર ટ્રાયોક્સાઇડ સાથે જ્યારે પાણી ભળે છે એટલે કે SO3 પ્લસ H2O એટલે પાણી, ત્યારે H2SO4 સલ્ફ્યુરિક એસિડ બને છે. અને સલ્ફ્યુરિક એસિડ એ પ્રકારનો એસિડ છે જે વરસાદ સાથે નીચે જમીન પર આવે છે, એટલે કે તેને કહેવાય છે એસિડ વરસાદ. એસિડ વર્ષાના કારણે જમીનની ફળદ્રુપતા ઘટે છે. એસિડ વર્ષાના કારણે આપણી જે કિંમતી ઇમારતો છે જૂની, તેને નુકસાન થાય છે. હવે એસિડ વર્ષા વિશે જોઈએ. એવો વરસાદ કે જેની pHનું મૂલ્ય 3.6થી ઓછું હોય તેને એસિડ વર્ષા કહેવામાં આવે છે. જે પાણીની pHનું મૂલ્ય 3.6થી ઓછું હોય તેને એસિડ વર્ષા કહેવાય છે. એસિડ વર્ષા માટે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ આ વાયુઓ જવાબદાર છે. એસિડ વર્ષાના કારણે જમીનની ફળદ્રુપતા ઘટે છે. વાદળો પર AgL એટલે કે સિલ્વર આયોડાઇડના દ્રાવણનો છંટકાવ કરવાથી કૃત્રિમ વરસાદ લાવી શકાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ગ્લોબલ વોર્મિંગ. સૂર્યના જે કિરણો છે તે પૃથ્વી પર આવે છે. પૃથ્વીની સપાટી અને તેને કારણે પૃથ્વીની સપાટી ગરમ થાય છે. પૃથ્વીની સપાટી ગરમ થાય છે અને તેને કારણે વાતાવરણ ગરમ થાય છે. હવે માનવીના હસ્તક્ષેપના કારણે આ જે વાયુઓ છે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને ક્લોરોફ્લોરો કાર્બન, એ બધા વાયુઓ તેની લાંબી તરંગ લંબાઈવાળા ઇન્ફ્રારેડ કિરણોનું શોષણ થતું નથી અને તે પૃથ્વી તરફ પાછા આવે છે. તો આને કારણે પૃથ્વી પરની ગરમી વધી જાય છે, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો આપણે જોઈશું ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે ગ્રીન હાઉસ અસર. ગ્રીન હાઉસ અસર એટલે કે કાચનું ઘર. પારદર્શક કાચમાંથી સૂર્યના કિરણો પસાર થઈ શકે છે અને સાથે સાથે તેની ગરમી પણ લેતા જાય છે. કાચના ઘરમાં પ્રવેશેલા સૂર્યના કિરણો પરાવર્તિત થઈને પાછા બહાર ફેંકાતા હોય છે. હવે જે સૂર્યના કિરણો છે તે પૃથ્વી પર આવે છે અને પૃથ્વી ઉપરથી પરાવર્તિત થઈને પાછા વાતાવરણમાં જાય છે, પરંતુ તેની સાથે પ્રવેશેલા ગરમીના કિરણો પાછા બહાર નીકળી શકતા નથી. ગરમીના કિરણોને ઇન્ફ્રારેડ કિરણો કહે છે. તે આવે છે ત્યારે કાચમાં થઈને ઘરમાં પ્રવેશે છે, પરંતુ પરાવર્તિત થાય છે પાછા ફેંકાય છે ત્યારે તેની કાચમાંથી બહાર નીકળી શકતા નથી. એટલે સરવાળે વધુ ગરમી કાચના ઘરમાં ભરાઈ રહે છે. સૂર્ય કુકર તમે જોયું હશે, તેમાં પણ આ જ રીતે ગરમી ભરાઈ રહે છે. સૂર્યના જે કિરણો પૃથ્વી પર આવે છે
તે કિરણો સંપૂર્ણપણે પરાવર્તિત થઈને પાછા જતા નથી, એટલે વાતાવરણ પરની ગરમી વધી જાય છે. પૃથ્વીના વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ પણ કાચ જેવું કામ કરે છે. તે પૃથ્વી પરથી ગરમીને પાછી જવા દેતા નથી. હવે આપણે જે વાયુ પ્રદૂષણ ફેલાવીએ છીએ, પૃથ્વી પર આટલા બધા વાહનો ચાલે છે, આટલા બધા કારખાના અને મિલો ચાલે છે, તેના કારણે આપણી પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી રહ્યું છે. હવે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પૃથ્વીના વાતાવરણમાં જે સૂર્યના કિરણો આવે છે તેનું શોષણ કરી લે છે. તે પૃથ્વી પર ગરમીને અને તેના કારણે તે ગરમીને પાછી જવા દેતા નથી. તેના કારણે ગરમી વધી જાય છે. આ વાયુઓ પ્રમાણસર હોય છે, એટલે પૃથ્વીનું તાપમાન સપ્રમાણ જળવાઈ રહે છે. આ કુદરતી ક્રમ છે. હવે જો આ કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ છે તેનું પ્રમાણ પૃથ્વી પર પ્રમાણસર હોય, જેટલું જોઈતું હોય તેટલું જ હોય, તો પૃથ્વી પર ગરમીનું પ્રમાણ જળવાઈ રહે. પરંતુ વાહનો, કારખાનો વગેરેમાંથી પેદા થતા કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુને કારણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધી ગયો છે, એટલે કે તેના કારણે પૃથ્વી ઉપર ગરમીનો સંગ્રહ વધારે થાય છે, જેને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આમાં એક બીજો ટોપિક આપેલો છે કે પર્યાવરણનો શત્રુ પ્રદૂષણ. આપણે દરેક પ્રકારના પ્રદૂષણ વિશે જોઈ લીધું. પાણી પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, હવા પ્રદૂષણ, અને આ દરેક પ્રકારના પ્રદૂષણ માનવને કોઈને કોઈ રીતે માનવીના સ્વાસ્થ્યને અને સમગ્ર પર્યાવરણને અસર કરે છે, નુકસાન કરે છે. ત્યારબાદ છે પૃથ્વીની સાચી સંપત્તિ જંગલો. આપણી પૃથ્વીની સાચી સંપત્તિ જંગલો છે, કારણ કે જંગલો વરસાદ લાવવામાં મદદ કરે છે. જંગલો દ્વારા આપણને વિવિધ પ્રકારની ઔષધિઓ અને વિવિધ પ્રકારની આપણી રોજબરોજના જીવનમાં ઉપયોગી વસ્તુઓ મળી રહે છે. જંગલોના લાકડા દ્વારા આપણે ફર્નિચર બનાવીએ છીએ. એટલે કે જંગલો આપણને દરેક રીતે ઉપયોગી છે. જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. એટલે કે આપણી પૃથ્વીની સાચી સંપત્તિ જંગલો છે. આપણે તેનું રક્ષણ કરવું જોઈએ. આપણે આડેધડ જંગલો કાપવા જોઈએ નહીં. જળ એ જ જીવન. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જળ વગર, પાણી વગર આપણું જીવન શક્ય નથી. એટલે આપણે પાણી બચાવવું જોઈએ. અહીં આપેલી માહિતી મુજબ પૃથ્વી પર સૌપ્રથમ જળચર ઉત્પન્ન થયા અને ત્યાર પછી સ્થળચર પ્રાણીઓનો વિકાસ થયો. પૃથ્વી ઉપર સૌપ્રથમ જળચર પ્રાણીઓ એટલે કે પાણીમાં રહેતા પ્રાણીઓ ઉત્પન્ન થયા અને ત્યારબાદ સ્થળચર એટલે કે ત્યારબાદ જમીન પર રહેતા પ્રાણીઓનો વિકાસ થયો. સજીવની ઉત્પત્તિ જ પાણીમાં થઈ હતી, એટલે જ આજે પણ દરેક સજીવ માટે પાણી આવશ્યક જ નહીં, પરંતુ જીવનની મુખ્ય જરૂરિયાત છે. પાણી એ આપણા જીવનની મુખ્ય જરૂરિયાત છે. પૃથ્વી પર લગભગ 70% જેટલા ભાગમાં જ પાણી છે અને પાણીનો પુષ્કળ જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ બધું જ પાણી સજીવો ઉપયોગ કરે તેવું હોતું નથી. એ 70% જે પાણી છે તેમાં મોટા ભાગનું પાણી સમુદ્રનું છે, અને સમુદ્રનું પાણી ખારું હોય છે કે જે પીવાલાયક હોતું નથી. પીવાના પાણીની મુખ્ય જરૂરિયાતો વરસાદ, નદીઓ અને તળાવો અને કૂવાના પાણીથી જ પૂરી પડે છે. એટલે આપણે આપણા રાસાયણિક જે નીકળે છે, રસાયણો જે નીકળે છે મિલોમાંથી ને તે બધા રસાયણો આપણે નદીમાં વહેવડાવવા જોઈએ નહીં. ત્યારબાદ છે વાતાવરણ અને જીવનદાતા હવા. મિત્રો, તમે સૌ જાણો જ છો કે આપણે હવા વગર એટલે કે શ્વાસમાં જે ઓક્સિજન લઈએ છીએ તેના વગર આપણું જીવન શક્ય નથી. પૃથ્વીની આસપાસ વાતાવરણ અને હવા છે, એટલે જ જીવનનો વિકાસ થયો છે. દરેક સજીવને જીવવા માટે હવા જરૂરી છે. હવામાંનો ઓક્સિજન વાયુ પ્રાણવાયુ કહેવાય છે. પ્રાણવાયુ એટલે કે આપણું પ્રાણ, આપણું જીવન ટકાવી રાખે તે વાયુ. હવાની કેટલીક લાક્ષણિકતાઓ પણ છે. વધુ ઊંચાઈએ જતાં હવા પાતળી બને છે. હવામાં અનેક વાયુઓ ભળેલા હોય છે, પરંતુ વાતાવરણની હવામાં 71% નાઇટ્રોજન, 21% ઓક્સિજન હોય છે, અને બાકીના ભાગમાં કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, આર્ગોન અને પાણીની વરાળ હોય છે. ત્યારબાદ છે ખેતીનો આધાર લોકમાતા નદીઓ. આપણો ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે. હવે આપણી ખેતીનો મુખ્ય આધાર નદીઓનું પાણી છે. વરસાદ તો ચોમાસામાં જ પડે છે, પણ ત્યારબાદ આપણને ખેતી કરવા માટે પાણી ક્યાંથી મળી રહે છે? તો નદીઓમાંથી. એટલે કે આપણે ખેતીનો મુખ્ય આધાર નદીઓ છે, અને ખેતી દ્વારા જ આપણને રોજબરોજ માટે જે આહારની જરૂરિયાત હોય છે તે પણ ખેતી દ્વારા જ પૂરી થાય છે. એટલે કે આપણે નદીઓનું રક્ષણ કરવું જોઈએ. ત્યારબાદ મિત્રો છે ભૂમિ સ્વરૂપો.
અહીં આપણને પર્વત અને પછી અવશિષ્ટ પર્વત, ખંડ પર્વત જેવા જુદા જુદા પ્રકારના ભૂમિ સ્વરૂપો વિશે માહિતી આપવામાં આવી છે. ભારતની વૈવિધ્યસભર જમીન. ભારતની ધરતી અનેક રંગી છે. બર્ફીલા હિમાલય તેનો મુગુટ છે. હિમાલય જે આવેલો છે તે આપણા ભારતનો મુગુટ સમાન છે. તો રાજસ્થાનમાં સૂકું રણ છે. ભારતની જમીન વૈવિધ્યસભર છે. આપણે ત્યાં હિમાલય આવેલો છે કે જે પર્વત છે, રાજસ્થાનમાં સૂકું રણ આવેલું છે, કચ્છમાં રણ આવેલું છે, ગુજરાતની હરિયાળી ધરતી છે, મધ્ય ભારતમાં જંગલો છે, કેરળનું ઉષ્ણકટિબંધનું જંગલ તો પૂર્વમાં સુંદરવન અને આસામના જંગલો છે. એટલે કે ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે. જંગલોની જમીન, પર્વતો, રણ એ પ્રકારે દરેક પ્રકારની જમીન આવેલી છે. અને આ દરેક પ્રકારની જમીનમાં દરેક પર્યાવરણમાં જુદા જુદા પ્રાણીઓ વસવાટ કરે છે. દાખલા તરીકે કાળા રીંછ, હિમદીપડા, મારખોર, જંગલી બકરા વગેરે. અને આ જે પર્વતમાળાઓ છે ત્યાં પાઇનના શંકુ આકારના વૃક્ષો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પર્યાવરણ આપણું મિત્ર શ્રી ઉમેશ ગોસ્વામી દ્વારા જે આ પુસ્તક લખાયેલું છે તેની વિવિધ માહિતી મેળવી. હું આશા રાખું છું કે આ પુસ્તકમાંથી તમને સારી એવી વિવિધ પ્રકારની જાણકારી મળી હશે. તમે પણ આ પ્રકારે પર્યાવરણને લગતા અન્ય પુસ્તકોનું વાંચન કરજો અને પાણી પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને જમીન પ્રદૂષણ અટકાવવા માટે પ્રયત્નો કરજો. આભાર.